बंगाल में क्या से क्या हो गया दीदी नी एग्जिट नक्की है। पश्चिम बंगाल में ममता सरकार नी विदाय निश्चित। पश्चिम बंगाल में भाजप डबल सेंचुरी तरफ। पश्चिम बंगाल में भाजप 194 બેઠકો पर आगळ छे। एटले 2021 में 77 બેઠક मळी हती एना करता 116-17 બેઠક वधारे छे। पश्चिम बंगाल आसाम पुडुचेरी में मोदी मैजिक चाल्યું છે। पश्चिम बंगाल सरकारना 1 ડઝનથી વધુ મંત્રીઓ પાછળ ચાલી રહ્યા છે, હાર તરફ છે। પશ્ચિમ બંગાળના મોટા ભાગના જિલ્લાઓમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યું છે। પીએમ મોદીએ જ્યાં સભા કરી ત્યાં ભાજપની સુનામી આવી છે। અમિત શાહે જ્યાં પ્રવાસ કર્યો તે તમામ જિલ્લાઓમાં ભાજપની જીત। પશ્ચિમ બંગાળ સહિત ભાજપના તમામ રાજ્યોના કાર્યાલયો પર જશ્ન। પશ્ચિમ બંગાળમાં ભાજપનો વોટ શેર 45% કરતાં વધુ, 2021 કરતાં વધુ વોટ શેર। વધેલું મતદાન પશ્ચિમ બંગાળમાં ભાજપની સુનામી લાવ્યું છે। पश्चिम बंगाल में भाजप डबल सेंचुरी तरफ, टीएमसी मात्र डबल डिजिट में, केरल में लेफ्ट आउट और यूडीएफ ने बहुमत। तमिलनाडु में मोटो उलटफेर, डीएमके ना सुपड़ा साफ थया छे तमिलनाडु में और टीवीके नो उदय थयो छे। विजय थालापति नी पार्टी नो उदय थयो छे। विजय थालापति तमिलनाडु में थाला साबित थया। भाजपना दिल्ली हेडक्वार्टर में मिठाईओ वेचवामां आवी छे, थोड़ी वार में कदाच झालमुरी पण वेचाशे। कांग्रेस माटे सम खावा पूरता केरळथी राहतना समाचार आव्या छे। केरळ में कांग्रेस गठबंधननी सरकार निश्चित। 2011 में एक पण બેઠક न मेळवनार भाजपे पश्चिम बंगाल में प्रचंड जीत मेळवी छे। 15 वर्षनी मेहनत और 15 वर्ष में एक पण બેઠક ना મળવાથી 190 બેઠક મળવા સુધીનો સફર। 2016 में मात्र 3 બેઠક મેળવનાર ભાજપ पश्चिम बंगाल में 190 ने पार છે। 2011 में 0, 2016 में 3, 2021 में 77 અને હવે 2026 નું પરિણામ તમારી સ્ક્રીન ઉપર। 190 બેઠક પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને, એટલે કે 15 વર્ષમાં 0 થી 190 તરફ ભારતીય જનતા પાર્ટી, 190 બેઠક તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી છે। सर, पश्चिम बंगाळना आज परिणामों तमे जोया, जेम मैं कहूँ 15 वर्ष में 0 થી 190 બેઠક सतत मेहनत करी है भारतीय जनता पार्टीए અને એની જ આ ઇફેક્ટ ના બિલકુલ એ દેખાઈ રહ્યું છે। એટલે હું કાયમ મારા વિશ્લેષણમાં એવું કહેતો હોઉં છું કે ભારતીય જનતા પાર્ટી જ્યાં હારે છે ત્યાં એનો જનાધારને મજબૂત કરે છે અને કોંગ્રેસનો જ્યાં પરાજય થાય છે ત્યાં એનો જનાધાર ઘસાય છે। આ સૌથી મોટો તફાવત છે। અને આ ચૂંટણીમાં જુઓ તમે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસની સીધી ફાઇટ છે ત્યાં કોંગ્રેસનો રકાસ થયો છે। જ્યાં પ્રાદેશિક પક્ષો અને ભારતીય જનતા પાર્ટીની ફાઇટ છે ત્યાં પ્રાદેશિક પક્ષનો રકાસ થયો છે। અને જ્યાં પ્રાદેશિક પક્ષો જ આમને સામને છે ત્યાં સત્તા પરિવર્તન થયું છે। એટલે ક્યાંય ભારતીય જનતા પાર્ટી જે છે એની સ્થિતિ જે છે કમજોર નથી થવા દીધી। તમે સાચું કીધું કે આ જે વિજય છે એ 15 વર્ષના સતત જે સંઘર્ષ છે અને જે ફાઉન્ડેશન ઊભું કરવું પડે કે ભાઈ 3 સીટથી તમે 77 ગયા હતા અને આજે 77થી 190 સુધીનો જમ્પ માર્યો છે। એનો મતલબ કે એમના સંગઠનને મજબૂત કરવા માટે, એમની આઈડિયોલોજીને ત્યાં આગળ મજબૂત કરવા માટે ખૂબ જ પ્રયાસ થયો। બિલકુલ, આપે કહ્યું કે આપ ભવાનીપુરમાં હતા પશ્ચિમ બંગાળમાં, શું સ્થિતિ હતી, શું અનુભવ રહ્યો? ભવાનીપુરમાં લગભગ 2000 ઘરમાં ડોર ટુ ડોર કેમ્પેન કરવાનો અવસર મળ્યો। ત્યાંના લોકોની પરિસ્થિતિ સાંભળી લગભગ બધા લોકોને આશ્ચર્ય થશે। 4 કરોડના ફ્લેટમાં જે પરિવાર રહે છે એનું કહેવું હતું કે સાંજે 7 વાગ્યા પછી અમારે ફ્લેટની નીચે અમે વોકિંગ કરવા ના જઈ શકીએ। અમે પૂછ્યું એનું કારણ શું, તો કે 25 થી 30 થી 50ના ટોળામાં ચોક્કસ કહેવાતા લોકો બાઇક ઉપર સૂતા અમારા બેન દીકરીઓ વિશે અભદ્ર કમેન્ટ કરે। આ 4 કરોડના ફ્લેટમાં રહેવાનું શું મતલબ? તમારા ઘરમાં પેઇન્ટ કરવું હોય તોય પૈસા આપવા પડે, ઓફિસમાં એસી નખાવવું હોય તોય પૈસા આપવા પડે। આ પરિસ્થિતિ છે ત્યાંની। તો પશ્ચિમ બંગાળના પરિણામો સર તમે જોયા, ટીએમસીના સુપ્રીમો મમતાબેનનું પણ ઘણીવાર એવા નિવેદનો આવ્યા છે જેનું નુકસાન તમને લાગે છે થઈ રહ્યું છે, જેમ કે 7 વાગ્યા પછી મહિલાઓને ઘરની બહાર નીકળવાની શું જરૂર, એવું પણ એમને નિવેદન આપ્યું। देखिए सर, मेरा ये मानना है कि कोई एक कारण इसके लिए जिम्मेदार नहीं है। ये धीरे धीरे एक के बाद एक कैस्केडिंग होता गया और एक ऐसी परिस्थिति का निर्माण हुआ कि जहाँ मतदारों को लगा कि अब हमें भय नहीं है हमारी मर्जी के हिसाब से वोट करने में। तो जो भय का वातावरण दूर करने में भाजपा ने सफलता हासिल की, ये उसका नतीजा है। बिल्कुल, तो भयનું વાતાવરણ દૂર કરવામાં ભારતીય જનતા પાર્ટીએ સફળતા હાંસલ કરી છે।
सर आप कैसे देख रहे हैं, क्योंकि देखिए पश्चिम बंगाल और 3 ऐसे स्टेट हैं जहां भारतीय जनता पार्टी की सरकार बन रही है, असम में, पश्चिम बंगाल में और पुडुचेरी में एनडीए की सरकार। ये पूरे परिणाम को आप कैसे देख रहे हैं, उसकी राष्ट्रीय स्तर पे कितनी इफेक्ट होगी? देखिए, भारतीय राजनीति का ये टर्निंग पॉइंट है पहली बात तो, क्योंकि बंगाल में आज़ादी के बाद पहली बार भारतीय जनता पार्टी सत्ता में आ रही है। हालांकि आज़ादी के पहले कोलकाता के मेयर श्यामा प्रसाद मुखर्जी बने थे 1943 में, और उसके बाद आज़ादी के बाद से कांग्रेस की वहाँ लगातार सत्ता रही। लेकिन जो आप लॉ एंड ऑर्डर की जो बात कर रहे हैं, जिन जिन राज्यों में जातीय और धार्मिक संघर्ष रहा है, उन राज्यों में लॉ एंड ऑर्डर का प्रॉब्लम रहा है। और उत्तर के राज्यों में, चाहे देखिए बिहार की हम लोग कभी बात करते थे, बिहार का जो जंगल राज की बात करते थे, लगातार वहाँ नीतीश कुमार, समता पार्टी, फिर जनता दल यूनाइटेड, फिर बीजेपी प्लस जनता दल यूनाइटेड, तो जो बदलाव के साथ साथ वहाँ पे लॉ एंड ऑर्डर का भी समस्या जो था वो ख़त्म हुआ और विकास भी होने लगा। ठीक वैसे ही जो मैंने पहले भी कहा कि बंगाल में जो सबसे बड़ा प्रॉब्लम था कि वहाँ पे धार्मिक जो टकराव था वो है। दूसरा, बांग्लादेश से जो घुसपैठ है, अवैध घुसपैठ है, वो बड़ी संख्या में होती थी, और वो एक तरह से भारत में जो घुसपैठ की समस्या है उसका सबसे बड़ा कारण है, वो बंगाल एंट्री पॉइंट रहा है। लेकिन आप देखेंगे कि बंगाल में बदलाव हुआ है, तमिलनाडु में बदलाव हुआ है और केरल में बदलाव हुआ है। जहाँ जहाँ पे जो सत्ता में थे और लगातार सत्ता में थे वो परिवर्तन हुआ है। लेकिन जो चमत्कारिक जो है रिजल्ट है, मैं बंगाल को इसलिए भी अभी चमत्कारिक नहीं मानूंगा क्योंकि कार्यकर्ताओं की मेहनत वहाँ 20 साल की है, सैकड़ों कार्यकर्ताओं की मौत भी हुई है, और बीजेपी की रणनीति, बीजेपी ने एकदम से नहीं कि भाई हम लोग जीत रहे हैं, ठीक है। ચાહુંગા પશ્ચિમ બંગાળમાં ભાજપ ડબલ સેન્ચુરીથી માત્ર 2 બેઠક દૂર છે, એટલે કે 200નો આંકડો પાર કરવામાં ભારતીય જનતા પાર્ટી માત્ર 2 બેઠક દૂર છે પશ્ચિમ બંગાળમાં। 0 2011માં અને હવે 200નો આંકડો 15 વર્ષમાં તમે જુઓ ટ્રિપલ ડિજિટનો આંકડો, અને ટીએમસી માત્ર 88 બેઠક પર આગળ છે। એટલે મમતા દીદીનો જે જાદુ છે આ વખતે નથી ચાલ્યો પશ્ચિમ બંગાળમાં। ડબલ સેન્ચુરીથી માત્ર 2 બેઠક ભારતીય જનતા પાર્ટી દૂર છે। હેમાંગભાઈ, કેરળમાં તો તમારા માટે, કોંગ્રેસ માટે સારા સમાચાર છે કે ગઠબંધનની સરકાર, કોંગ્રેસની સરકાર બની રહી છે। મુખ્યમંત્રીના ચહેરા માટે પણ ચર્ચાઓ થઈ, પણ આ પશ્ચિમ બંગાળની અત્યારે વાત કરી રહ્યા છે, એના પરિણામોને કેવી રીતે જોવો? જો બહુ સ્પષ્ટ છે કે પશ્ચિમ બંગાળની અંદર મમતા દીદી હારી રહ્યા છે, અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે। આમ જોવા જઈએ તો જે મતનો ફેર છે એ 41% જેટલો મત જે છે એ ટીએમસીને મળેલા છે અને 45% જેટલા મત એ ભાજપને મળેલા છે। હવે તમે જોશો કે ત્યાં જે મત જે છે એ મમતાના અભિમાનના લીધે એમની સરકાર ગઈ છે। ત્યાંના જે 4-5% મતનો સ્વિંગ છે એ મત કોંગ્રેસને મળેલા હશે। કોંગ્રેસની સીટો નથી આવી, પરંતુ કોંગ્રેસને મત જે છે એ મારા અનુમાન મુજબ 5 થી 7% મત મળ્યા હશે, અને એ જ 5 થી 7% મત છે એ સમાન વિચારધારાના મત છે। વિશ્વ બંધુત્વની વિચારધારા હોય, સામાજિક ન્યાયની વિચારધારા હોય, બિન સાંપ્રદાયિકતાની વિચારધારા હોય। એટલે હું એમ કહું છું કે ભાજપની જે જીત થઈ છે એ જીતની અંદર મતોની ટકાવારી ખૂબ જ ઓછી છે, પણ અંતમાં તો જો જીતા હોય સિકંદર। જેમ અનિલભાઈએ કેરાલા માટે અમને અભિનંદન આપ્યા, એમ અનિલભાઈને હું પણ પશ્ચિમ બંગાળ માટે અભિનંદન આપું છું। બિલકુલ, તો ભારતીય જનતા પાર્ટીની બંગાળમાં જીત, હવે મને એવું લાગે છે કાર્યકરો અને નેતાઓનું ધ્યાન બીજી બધી, તમે આસામમાં બી જીત્યા છો, પુડુચેરીમાં એનડીએ છે, પણ ફોકસ મને એવું લાગે છે પશ્ચિમ બંગાળ ઉપર હતું અને રહેવાનું। સર્વપ્રથમ તો પશ્ચિમ બંગાળના કાર્યકર્તાઓને સતસત નમન છે, એમની આઈડિયોલોજી પ્રત્યેની નિષ્ઠા। લગભગ વર્ષ દરમિયાન હું ચૂંટણીમાં 19, 21 કે અત્યારે 26માં ત્યાં રહ્યો છું। જે કાર્યકર્તાના ઘરે ભોજન કર્યું હોય, જેના ત્યાં રાત્રે વિશ્રામ કર્યો હોય, એ કાર્યકર્તાઓનું મર્ડર થયું છે। એમના પરિવારજનો અમને ફોન કરતા હતા કે દાદા કો લે ગયે હૈ, પ્લીઝ બચા લો। તો આ એમની આત્માને આજે શાંતિ મળશે, અને એમના પરિવારોની હાય મમતા દીદીને લાગી છે એવું હું સ્પષ્ટપણે માનું છું। કોલેજના સ્ટુડન્ટ્સનું રેપ થાય, સંદેશ ખોલીમાં ટીએમસીના નેતાઓ ત્યાંના મહિલાઓને એક રમકડું સમજીને એમના ઉપર અત્યાચાર કરે, આ બધી હાયો લાગી છે ટીએમસીને, ટીએમસીના કાર્યકર્તાઓને। ઘૂસણખોરી, જોબ
ઇન્ડસ્ટ્રી, આ ત્રણ મેઇન મુદ્દાઓ મધ્યમ વર્ગમાં અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં અમે જે લોકોને મળ્યા એમનું કહેવાનું હતું કે हमारे बच्चों का क्या फ्यूचर है, हमारे बच्चे बेंगलोर जा रहे, मुंबई जा रहे, हम अकेले रह जाएंगे, हमारे बच्चे बंगाल में रहना नहीं चाहते, ઇન્ડસ્ટ્રીનો કોઈ સ્કોપ નથી. અને ત્યાં ડેમોગ્રાફિક ચેન્જ અત્યારે આપણે કદાચ અમદાવાદ અને ગુજરાતના લોકોને એવું થતું હોય કે હિન્દુ મુસ્લિમ એટલું હશે, પણ ખરેખર ત્યાં જઈને પરિસ્થિતિ જુઓ તો ડેમોગ્રાફિક ચેન્જ એટલું મોટું છે કે ત્યાંના લોકો ગભરાઈ ગયા હતા કે આ ખરેખર બાંગ્લાદેશનું બંગાળ થઈ જશે, આપણે આ બંગાળ છોડવું પડશે. બિલકુલ. તો સર આપને લાગે છે જે 3 સ્ટેટમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, આમ તો સત્તા પરિવર્તન થયું છે ત્રણેયમાં, જે સરકાર હતી હવે નથી, સત્તારૂઢ પાર્ટીઓ નથી, મતદારોના મિજાજ શું હતા અને મતદાનની પેટર્ન તમને લાગે છે બદલાઈ જાય વખતે? ના, બિલકુલ. તમે જુઓ કે જે આપણે પોંડિચેરીને છોડી દઈએ, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એ સિવાયના જે મોટા રાજ્યો છે એમાં આસામ સિવાય બધે જે છે સત્તાનું પરિવર્તન થયું છે. કેરળમાં પણ સત્તાનું પરિવર્તન થયું, એનો લાભ કોંગ્રેસને મળ્યો છે. ડીએમકેની સામેની જે એન્ટી ઇન્કમ્બન્સી હતી એનો લાભ ટીવીકે અને એઆઈડીએમકેને મળે છે. અને પશ્ચિમ બંગાળનો જે લાભ છે એ ભારતીય જનતા પાર્ટીને મળે છે. મૂળ પશ્ચિમ બંગાળમાં હારનું જે એક પ્રમુખ કારણ હોય. સર આપને અટકાવવા માંગીશ, પશ્ચિમ બંગાળમાં ભાજપની ડબલ સેન્ચુરી ટેલીમાં અપડેટ થવાનું બાકી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની ડબલ સેન્ચુરી, બેવડી સદી 200 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે. એકદમ ઇન્ટરેસ્ટિંગ અને આશ્ચર્યચકિત કરનારું પશ્ચિમ બંગાળનું આ પરિણામ છે. 200 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ. એનો સીધો મતલબ એ થયો કે ટીએમસી જે છે એ 80 થી 90ની અંદર સમેટાઈ જશે જો આનું આ પરિણામ સાંજ સુધી પણ રહે છે. મોટાભાગે પરિણામો સ્પષ્ટ જ થઈ ગયા છે, પણ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ બેવડી સદી લગાવી છે. અને તમે જુઓ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 40 જનસભાઓ ત્યાં કરી, પીએમ મોદીએ 20 જેટલી જનસભાઓ કરી, જનમેદની ભેગી થઈને એ જે ભીડ ભેગી થઈ એ આ વખતે મતમાં પરિવર્તિત થઈ છે. જે 2011થી 0 બેઠક હતી ત્યાંથી 200 બેઠકની આ સફર અને સતત મહેનત ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં કરી છે, એનું આ પરિણામ જોવા મળ્યું છે. તમામ તાકાત પણ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ લગાવી દીધી હતી. અને સર તમે જો, તમે આ પણ કહી રહ્યા હતા, મતદાનની પેટર્નની આપણે વાત કરી રહ્યા હતા, પેટર્ન ચોક્કસ અહીંયા બદલાઈ છે કારણ કે બેવડી સદી બીજેપીએ લગાવી દીધી. એટલે હું એ જ કહેતો હતો કે મમતા બેનર્જી ડાબેરીઓ સામે જે મુદ્દાઓ અને જે પરિસ્થિતિ બદલવાના નામે લડી અને સત્તામાં આવ્યા, આ જે સત્તાનો સ્વભાવ છે ધીરે ધીરે મમતા બેનર્જીની અંદર આવી ગયો. અને એના કારણે 15 વર્ષ પછી એ સત્તાકીય અહંકાર કે ભાઈ મારી સામે કોઈ વિપક્ષ જ નથી, અને એના કારણે જે ગરબડો થઈ કે જે પ્રકારની રાજનીતિ ત્યાં આગળ થઈ, એમાં વિપક્ષ જે છે નબળો પડ્યો. એટલે ડાબેરી અને કોંગ્રેસ, અત્યારે કોંગ્રેસના વોટ શેર 2.9% આસપાસ પશ્ચિમ બંગાળમાં બતાવી રહ્યા છે, એ ડાબેરીના 4% બતાવે છે. એટલે જે સત્તામાં હતા એની પાસે આ જે 4% ને 2% વોટ છે, એ જ્યાં સ્પેસ દેખે એ સ્પેસમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની જગ્યા શોધી. એને લાગ્યું કે હવે અહીંયા વિપક્ષની ભૂમિકા જે છે એ આપણે નિભાવી શકીએ એમ છે. અને એટલે ત્યાંના પ્રાદેશિક જે મુદ્દાઓ હતા, એમાં ખાસ કરીને સુરક્ષાનો મુદ્દો હોય, હિન્દુત્વનો મુદ્દો હોય, એ લઈ અને સંગઠન સતત લડ્યું. અને 2015-2021માં એમણે જે છે એમનો જનાધાર વધાર્યો. 3 થી 77 સુધી જે ગયા હતા એવું જ પરિણામ જે છે 2026માં મળે છે. એટલે તમને 77 થી 200 સુધીનું જે છે પરિણામ દેખાઈ રહ્યું છે. તો દીદી વર્સિસ દિલ્હીની લડાઈમાં તમે જુઓ, દિલ્હીની જીત થઈ છે પશ્ચિમ બંગાળમાં. દીદી વર્સિસ દિલ્હી જે હતું, એટલે કે ભારતીય જનતા પાર્ટીએ બેવડી સદી લગાવી છે પશ્ચિમ બંગાળમાં. અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળના પરિણામોથી ગિન્નાયા મમતા બેનર્જી. દીદી ગિન્નાયા છે. મમતા બેનર્જીએ હારનું ઠીકરું એસઆઈઆર પર ફોડ્યું છે. એસઆઈઆરની કામગીરી પર હારનું ઠીકરું ફોડવામાં આવ્યું છે. વલણ આવતા જ મમતાએ કેન્દ્રીય દળ પર આરોપો લગાવ્યા છે, સેન્ટ્રલ ફોર્સિસ પર આરોપો લગાવ્યા છે. કેન્દ્રીય દળો કાયદાની વિરુદ્ધ કામ કરતા હોવાનો મમતા બેનર્જીએ આરોપ આમાં लगाव्યો છે. सर मुझे याद है ममता बनर्जी ने ऐसा निवेदन दिया था कि कुछ ऐसी सीटें होगी जहां 200-300 मत का अफेयर आएगा तो वहां हम फिर से रीवोटिंग की मांग करेंगे. अभी देखिए ये कह रहे हैं कि केंद्रीय बलों की वजह से ये सब दिक्कतें हो रही है. आपका क्या मानना है, क्या हो सकता है? देखिए, बंगाल में एसआईआर हुआ, उसमें 92 लाख लोगों के नाम वोटिंग लिस्ट से निकले 12%. और उसके बाद उसमें से कुछ जो 25 से 30 लाख लोगों को
वोट देने का राइट भी मिला, वो मुद्दा अभी सुप्रीम कोर्ट में है। और सुप्रीम कोर्ट में उसमें एक उन्होंने जो डायरेक्शन दिया है, उन्होंने ये कहा है कि सर में जितने वोट कटे हैं अगर किसी विधानसभा से और जीत का अंतर उससे कम रहता है तो फिर वो उस सीट का फिर से मतदान भी हो सकता है। वो एक बात अलग है, वो कितनी सीट पे होगा, लेकिन जिस तरीके का बहुमत बीजेपी को बंगाल में मिला है वो एक तरह से अप्रत्याशित भी है और बीजेपी और उनके कार्यकर्ताओं की मेहनत का परिणाम है। एक दिन में ये रिजल्ट नहीं आया है। हम लोग आज चुनाव परिणाम पे चर्चा कर रहे हैं, लेकिन 15 साल से 2011 से बीजेपी वहाँ चुनाव लड़ने का, चुनावी रणनीति, कार्यकर्ताओं के वहाँ के मतदाताओं के साथ संपर्क करना, वहाँ के मुद्दे तलाशना, और सबसे बड़ी चीज़ बीजेपी श्यामा प्रसाद मुखर्जी के जिस विचारधारा पे आज़ादी के पहले से चल रही, सॉरी बीजेपी तो नहीं, पहले जनसंघ बीजेपी आया, लेकिन जो ये पार्टी आज जिनकी विचारधारा पे चल रही है उनके होम स्टेट में बीजेपी पहली बार सत्तासीन हो रही है। તો અંતિમ તબક્કાની મતગણતરીમાં બદલાશે પરિણામ. મમતા બેનર્જીએ આ નિવેદન આપ્યું છે એટલે કે મમતા દીદીને હજુ પણ આશા છે. બંગાળની મહિલાઓએ મમતાની પાર્ટીની હાર પર જશ્ન મનાવ્યો છે. પશ્ચિમ બંગાળના પરિણામોથી મમતા બેનર્જી ગિન્નાયા છે, પણ ત્યાંની મહિલાઓએ જશ્ન મનાવ્યો, જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ત્યાંની મહિલાઓ ઉત્સવ મનાવી રહી છે. હાથમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા છે. ભગવા કલરનો ટીકો કર્યો છે. ભગવા કલરથી હોળી રમ્યા છે અને જશ્નની ઉજવણી કરવામાં આવી રહી છે. વલણ આવતા જ મમતા બેનર્જી પણ ગિન્નાયા અને કેન્દ્રીય દળ પર તેમણે આરોપ લગાવ્યા છે. હેમાંગભાઈ, સ્વાભાવિક છે કે કોંગ્રેસ હોય તો કોંગ્રેસ અગાઉ પણ ઘણીવાર ઈવીએમ પર આરોપ લગાવી છે ચૂકી છે, પણ હવે મમતા દીદીને 15 વર્ષે મોકો મળ્યો છે એવું કહેવાનો કે ભાઈ આ હારનું કારણ મતદાન નથી, બીજા કોઈ કારણો છે? જો પહેલી 2-3 વાત કે ભાઈ કેસરી ટીકો લગાવીને બધા અહીંયા સરસ મજાની ઉજવણી કરી રહ્યા છે. કેસરી ટીકો એ ભારતીય જનતા પાર્ટીનો ટ્રેડમાર્ક નથી, મેં પણ લગાવ્યો છે. સનાતન ધર્મનો ટ્રેડમાર્ક છે અને ભારતીય હાથમાં ઝંડો છે. હા, એટલે વાત સાચી છે તમારી, પણ મૂળ વાત એ છે કે કેસરી રંગ તો આ તિરંગાની અંદર પણ છે. પહેલી વાત. હવે તમારો જે પ્રશ્ન છે કે પ્રશ્ન তারা ভোটিং এলাকা ছেড়ে আসবেন না, স্ট্রং রুমে যেখানে কাউন্টিং হচ্ছে মানে সেন্টারে সেখান ছেড়ে কেউ আসবেন না, এটা বিজেপির প্ল্যান। প্রথম 2-3 রাউন্ডে আমি কালকে থেকেই বলছি যে ওদেরগুলো আগে দেখাবে, আমাদেরগুলো পরে দেখাবে, এবং অনেক জায়গায় 2-3 রাউন্ড কাউন্টিং করার পরে প্রায় 100টা জায়গায় কাউন্টিং বন্ধ করে রেখে দিয়েছে এবং কল্যাণীতে ধরা পড়েছে 7টা মেশিন যেখানে কোনো মিল নেই। এটা টোটাল ফোর্সফুলি সেন্ট্রাল ফোর্সকে দিয়ে চারিদিকে তৃণমূল কংগ্রেসের উপর অত্যাচার করছে, অফিস ভাঙছে, জোর করে দখল করছে। এসআইআর নামে আপনারা দেখেছেন ভোট লুট করেছে যাতে যে সিটগুলো জিততে পারে, কিন্তু এখনও এমন 70টা সিট আছে, 100টা সিট আছে যেগুলো আমরা এগিয়ে আছি সেগুলো বলছে না, টোটালটাই মিথ্যে নিউজ খাওয়াচ্ছে। আগে તો તમે સાંભળ્યું બંગાળીમાં બોલતા હતા, પણ એસઆઈઆરનો ઉલ્લેખ હતો. એમણે એવું કહ્યું કે એસઆઈઆરના કારણે આ હાર થઈ છે. આપ માનો છો સર કે એસઆઈઆરમાં જે મતદારો કપાયા, 12% જેટલા લગભગ મતદારો કપાયા છે, બોગસ મતદારો, આપને લાગે છે કે એનું આ નુકસાન છે? ના, જે ચૂંટણી દરમિયાન પણ એસઆઈઆર ઉપર મમતા બેનર્જી જે છે એ પ્રચાર કરી રહ્યા હતા અને લોકોને જે છે નાગરિકતા આના માધ્યમથી છીનવવાની જે વાત ત્યાં આગળ થઈ રહી હતી, અને એ જ કારણ જે છે આજે હાર પછી પણ એ મૂકી રહ્યા છે. મોટાભાગની પોલિટિકલ પાર્ટીઓ હાર્યા પછી જે છે એ બીજા ત્રીજા કારણો જે છે એ આપતી હોય છે. જેમ ભારતીય જનતા પાર્ટી આજ સુધી એવા કારણ આપતી હતી કે ભાઈ ત્યાં આગળ મમતા બેનર્જીની જો હુકમી છે, તાનાશાહી છે, અને એના કારણે એમના કાર્યકર્તાઓ અને પ્રજા આ બધા બહાર આવતા ડરે છે એટલે અમે હારીએ છીએ. એવી રીતે અત્યારે મમતા બેનર્જી છે અને 95 લાખ જેટલી મોટા સંખ્યામાં જ્યારે મતદારો કપાયા હોય ત્યારે સ્વાભાવિક છે કે 10-12% વોટ કપાવા, અને એમાં આરોપ એવા છે કે મોટાભાગે મુસ્લિમ મતદારોના વોટ કપાયા છે. તો એ જે વોટ છે એના તફાવતના કારણે મેં હાર્યા છે. આ પ્રકારનું જે છે એ પોલિટિકલ ફેસ સેવિંગ્સ માટે એ મમતા બેનર્જી ચૂંટણી દરમિયાન પણ આ બધી વાતો કરી છે અને હવે પરિણામ પછી કરે તો સ્વાભાવિક છે. અનિલભાઈ, મમતા બેનર્જી હમણાં જ બોલવા આવ્યા અને એમણે કહ્યું કે એસઆઈઆરના કારણે, એસઆઈઆર ઉપર આરોપ લગાવ્યો કે એના કારણે હાર થઈ છે, બહુ મોટો ભાગ ભજવ્યો છે એસઆઈઆર. એસઆઈઆરના સંદર્ભમાં મમતા દીદી હાઈકોર્ટ બી ગયા છે, સુપ્રીમ કોર્ટ બી ગયા છે, અને સુપ્રીમ કોર્ટે એનું ઓબ્ઝર્વેશન આપી દીધું છે, એનું જજમેન્ટ પણ આપી દીધું છે. અને એસઆઈઆરની પ્રક્રિયા જ્યારે એમાં વિષય ઊભો થયો
તો જે તે વખતે જ્યુડિશરીના લોકોને સુપ્રીમ કોર્ટે સોંપ્યું હતું કે વેસ્ટ બેંગાલની આજુબાજુ વેસ્ટ બેંગાલ અને ઝારખંડ ત્યાંથી જે જ્યુડિશરીના લોકો છે એને સોંપ્યું હતું. એટલે હાર માટે તો પછી ફેસ સેવિંગ કરવા માટે જુદા જુદા કારણો હોવા જોઈએ. આમ તો સારું છે કે મમતા દીદી પેલા છાપેલા કારણો વાંચતા નથી, પણ કદાચ સાંજથી વાંચવાનું ચાલુ કરશે. SIR, EVM, મસલ્સ પાવર, નરેન્દ્ર મોદી ગુજરાતી, આ બધા ભાતના. એટલે સ્વાભાવિક છે કે 2021માં જે રીતે ગુંડાશાહી દ્વારા એમણે ભયજનક ચૂંટણીઓ કરી હતી. હું તમને કહું, મેં એવા કેટલાય રીલ જોયા છે. ગરડા માજી જે દિવાલ પર ભાજપના પોસ્ટર લગાયા કરે, એકલા જ છે, એમના ઘણા રીલ મેં જોયા. એવી એક બહેન છે કે જેના પતિનું TMCના ગુંડાઓએ મર્ડર કર્યું હતું ગઈ વખતની ચૂંટણી પછી 24ની. એ બેન જાતે રોજ 40થી 50 ભારતીય જનતા પાર્ટીની ઝંડા મારતા હતા. તો આ પ્રકારનું નીચે જે હવામાન હતું એ હવામાનને સૂંઘવામાં દીદી એમના અહંકારના કારણે એ કદાચ સફળ ના થયા, અને એ જ આનું મોટું કારણ છે. તોળાશાહી હોય, કટકીબાજી હોય, ગુંડારાજ હોય, રોહિંગ્યા હોય, બાંગ્લાદેશીઓ હોય, આ બધી વસ્તુને તમે સમર્થન કરો તો ક્યાંથી પ્રજા સ્વીકારવાની છે? તો મમતા બેનર્જીએ હજુ પણ પશ્ચિમ બંગાળમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને એમણે એવું કહ્યું છે મમતા બેનર્જીએ કે પરિણામો બદલાશે, પણ જે આંકડા ઇલેક્શન કમિશનના છે એ જોતા એવું નથી લાગી રહ્યું કે વધારે કોઈ આમાં પરિવર્તન આવે.